જોહાર મિત્રો. તો આજે આપણે સેન્સેક્સમાં એક્સપાયરીમાં જે આજે આપણે ટ્રેડ હતી કહી શકીએ કે સ્વિંગ ટ્રેડ નહીં હતી, સ્કેલ્પિંગ જ હતી આપણી. અને તેમાં આપણે પરફેક્ટ સેટઅપના હિસાબે સ્કેલ્પિંગ ટ્રેડ પણ કરી હતી. અને જે ગઈકાલે આપણે વાત કરી હતી જે 5 જૂન એટલે કાલે જે ન્યૂઝ આવવાની છે એના માટે કેવું છે આજમાં જ આજે આપણે જોઈ શકીએ માર્કેટમાં કે આપણે ખીંડ મળી ગયેલું છે. આપણે મોટા ટાઈમ ફ્રેમમાં પણ જોઈ લઈએ છીએ 1 આવરના ટાઈમ ફ્રેમમાં. 1 આવરના ટાઈમ ફ્રેમમાં આપણે તમે જોઈ શકો છો કે માર્કેટ ઓપનિંગ ગેપ ડાઉન જ આપી હતી. તમે જોયું હશે આજે પણ જે માર્કેટ આજે ઓપનિંગ આપી છે અને જે માર્કેટનું મુવમેન્ટ હતું એ આપણે કઈ રીતનું કે જે માર્કેટનું પ્રીવિયસ માર્કેટ હતું, જે પ્રીવિયસ માર્કેટમાં આપણે જે હતું પ્રીવિયસ માર્કેટમાં કેવું આપણે પહેલા નેગેટિવ જોવા મળ્યું, પછી અપસાઇડ ગયું હતું. માર્કેટે એ જ પ્રીવિયસ ડેના જે સપોર્ટ એરિયા હતો મેન સ્ટ્રોંગેસ્ટ જ્યાંથી માર્કેટે સપોર્ટ લીધો હતો એ જ એરિયા પરથી આજે માર્કેટ ઓપનિંગ થઈને ત્યારે સપોર્ટ લઈને માર્કેટ એક ઓપનિંગ આપીને માર્કેટ થોડુંક કોન્સોલિડેટ થઈ ગયું હતું. અને એ જ એરિયામાં માર્કેટ જે કહી શકીએ આપણે કે જેમાં સ્કેલ્પિંગના મૂવ હતા, સાઇડવે પણ નહીં કહી શકીએ એમાં, એ ખાલી સ્કેલ્પિંગ માટે જે આજનું માર્કેટ હતું એ પહેલા આપણે જોઈ લઈએ છીએ કે આજે સ્કેલ્પિંગ કઈ સેટઅપના હિસાબે અને શું મોમેન્ટ બનેલું માર્કેટમાં કે આપણે સેટઅપના હિસાબે આજે ટ્રેડ લઈ શકીએ સ્કેલ્પિંગ માટે પણ. તો તમે જોઈ શકો કે માર્કેટ ઓપનિંગ સાથે જે કેન્ડલ બનાવી હતી જેમાં નીચે તમે જોઈ શકો કે માર્કેટનું જે પ્રીવિયસ ડેનું જે એરિયો છે જે માર્કેટે બુલિશ સાથે આપ્યું હતું ને જ્યાં આપણે એ રીતનું બન્યું હતું ફેર વેલ્યુ ગેપ આપણો બન્યો હતો, એટલે કે ઇનડિસિઝન ગેપ આપણી બની હતી કે જ્યાં ઘણા લોકો હજુ પણ માર્કેટમાં જે આપણે કહીએ છીએ ને માર્કેટ આ એરિયાથી અપસાઇડ ગયો અને જે વચ્ચેનું ઇનબેલેન્સ મોમેન્ટ છે એ આપણે બાકી હતું. જે તમે પ્રીવિયસ માર્કેટમાં જોશો કે એ એરિયામાં આવે પણ હજુ પણ આ એરિયાનું બાકી હતું પ્રીવિયસ. આજે તમે જોશો કે એ માર્કેટે એને ઓર્ડર ફિલ કર્યા, પછી માર્કેટ એક અપસાઇડ મોમેન્ટ આપ્યું અને એ પછી માર્કેટને જે આપણે પ્રીવિયસ ડેનું હતું આપણે જે વાત કરી કે માર્કેટે જે અપસાઇડ જોતું હતું પાછી એક રિજેક્શન બતાવીને એક બિગ જ્યાં મોટા પ્લેયર આપણે બિગ પ્લેયર કહી શકીએ છીએ કે જ્યાં મોટું ફંડ હતી એક કેન્ડલ બની હતી. તમે જોઈ શકો છો કે 236 પોઈન્ટની એક કેન્ડલ બની હતી, એનાથી પ્લસ જ હતી કારણ ક્લોઝિંગનું કેલ્ક્યુલેટ બતાવે છે, બાકી 300 પ્લસની કેન્ડલ બની હતી એક કેન્ડલ આપણી. એ જ એરિયામાં તમે જોઈ શકો કે કેવી રીતનું મોમેન્ટ આવ્યું હતું. એટલે એક સ્કેલ્પિંગ મૂવ આપણે કહી શકીએ કે આપણે એક સ્કેલ્પિંગ મૂવ હતો પ્રીવિયસ ડેના માર્કેટના એનાલિસિસના હિસાબે કે માર્કેટમાં આ એરિયામાં તમે જોઈ શકો જેવું અપસાઇડ જોતું હતું અને જે રિજેક્શન આવ્યું. તમે પ્રીવિયસ ડેમાં પણ જો જે માર્કેટમાં જે ઓપનિંગ હતી કેન્ડલની જે ઓપનિંગ સાથે પહેલા સેલિંગ બતાવી હતી અને જે આ એરિયા તમે જોઈ શકો છો એ જ એરિયા પરથી માર્કેટે જે ઓપનિંગ થયું હતું ને એ જ એરિયાથી પાછી બુલિશ કેન્ડલ બની હતી ને પાછું કોન્સોલિડેટ થયું હતું અને એ જ એરિયા પર તમે એક્ઝેક્ટલી જોઈ શકો કે કેવી રીતનું મૂવ આવ્યું હતું. અને આપણા લેવલ આપણને ખબર પડી ગઈ હતી કે માર્કેટ જે કાલના લેવલ છે એટલે તમે જોઈ શકો કે માર્કેટ એ લેવલમાં પાછું પણ એકવાર ટેપ કરેલું છે અને ત્યાંથી જ પાછું મોમેન્ટ સ્લો મોમેન્ટ છે પણ અપસાઇડ મોમેન્ટ આપેલું હતું. એટલે આપણે સ્કેલ્પિંગ માટે જે એટલા ઘણા સેટઅપ હતા, આપણે સિમ્પલ સેટઅપ હતા આજે આપણા માર્કેટમાં જેમાં આપણે કન્ફર્મેશન પણ વધારે લગાવવાની જરૂર નહીં હતી. તો પહેલું આપણે જે ટ્રેડ લઈ શકીએ અગર તમે આજે ટ્રેડ લેવાના હતે તો કેવી રીતે આપણે વાત કરી લઈએ કે જો પહેલું તો આપણે આ રીતના વાત કરીએ કે ઓપનિંગ સાથે એમ તો આપણે ના જ પડે છે કે ઓપનિંગ સાથે કોઈ દિવસ ટ્રેડ નહીં લેવાની, કેમ કે ત્યારે કોઈ કન્ફર્મેશન નહીં હોય. અમુક ડે એવો હોય કે તે આપણે પ્રીવિયસ ડેના માર્કેટ પરથી કન્ફર્મેશન મળી જાય છે. તો આજે એ રીતનું જ હતું. પ્રીવિયસ ડેના એક એરિયામાંથી આપણને સ્કેલ્પિંગ મૂવ મળ્યો. તમે એનો મૂવ જોઈ શકો કે રીતના માર્કેટ અપસાઇડ મોમેન્ટ આપ્યું હતું. એ જ રીતે બીજો સ્કેલ્પિંગ મૂવ હતો કે માર્કેટ જે પ્રીવિયસ ડેના જ્યાંથી આપણને બુલિશ મોમેન્ટ જે એરિયામાં ઓર્ડર વધારે પડેલા છે એ જ એરિયા પર પાછું આવીને ઓર્ડર ફિલ કર્યા. જે આ એરિયામાં બાકી રહેલા હતા ગઈકાલે એ એરિયામાં માર્કેટ આમાં ઓર્ડર ફિલ કરીને પાછું એક અપસાઇડ મોમેન્ટ આપ્યું. અને રેન્જ બી તમે જોઈ શકો કે પ્રીવિયસ માર્કેટના જે હાઈ મારેલો હતો એ જ એરિયામાં માર્કેટ કન્સોલિડેટ કરતું હતું. એ જ એરિયા પરથી રિજેક્શન પર લેતું તમે જોઈ શકો એમ પણ રિજેક્શન આવેલું. એ જ એરિયામાં માર્કેટમાં રિજેક્શન આપણે જોવા મળેલું. સિમ્પલ સેટઅપ હતો. અને જે બીજી સ્કેલ્પિંગ મૂવ હતું જે તમે કહી શકો કે કઈ રીતનું કે તમે આ એક તમે કેન્ડલ જોઈ શકો કે અહીંથી આપણે જે ફર્સ્ટ અને જે થર્ડ કેન્ડલ છે તેના વચ્ચેનો પણ એક ઇનબેલેન્સ છે. આપણે જે રીતના આપણે આ પ્રીવિયસ ડેમાં વાત કરી એ રીતે પણ ઇનબેલેન્સ છે. તમે જોશો આપણે ટ્રેડ કરી રહ્યા ઘણા લોકો આ એરિયામાં પણ ફસાયા હશે
તમે જોઈ શકો કે માર્કેટે એ એરિયાને હજુ એને કોન્સ્યુલેટ પૂરી રીતે એને હજુ કેપ્ચર નથી કર્યું. તમે જોઈ શકો છો આ એરિયા આપણે ટ્રેડ લેવાના નહીં હતા. પછી માર્કેટ પાછું નીચે આવ્યું ને તમે જોઈ શકો એક બિગ શેડો સાથે અહીંયા બે ડિસિઝન બનેલા હતા માર્કેટના. કહી શકો કે માર્કેટમાં તમે પહેલેથી આપણે જે માર્કેટનો ફેર વેલ્યુ ગેપ હતો માર્કેટ પહેલા એ પણ હિટ કર્યો, પ્લસ માર્કેટમાં જે આ એરિયામાં ફસાયા હતા કોલ સાઇડમાં એ બધાને લિક્વિડિટી કયા એરિયામાં હશે? આ એરિયામાં. અને આ એરિયામાં પણ ઘણા ટ્રેડ આપણે કેવું છે આપણે ટુ બોટમ આપણે એન્ટર લઈએ કેમ કે આપણી કન્ફર્મેશન ને કેન્ડલ સ્ટિક ને એના મોમેન્ટના હિસાબે આપણે લઈએ છીએ. પણ ઘણા લોકો જે નવા ટ્રેડર હોય છે તે શું કરે કે જે મોટી મોટી કેન્ડલ જોઈને પછી આ એરિયામાં ફસે ને પછી લે એ લોકો સ્ટોપ લોસ પણ એ લોકો નીચે રાખવાના મળે નહીં. એ લોકો સ્ટોપ લોસ પણ આ જ એરિયામાં હશે. એટલે તમે જોઈ શકો સ્ટોપ લોસ જેવું હન્ટિંગ થયું ને માર્કેટ કેવી મોમેન્ટ આપી. અહીંયા એક પહેલા રેડ કેન્ડલ બની હતી. રેડ કેન્ડલ બની આ મોમેન્ટ આપ્યું એ ટાઈમે આપણે સ્કેલ્પિંગ માટે એન્ટ્રી મારી લીધી. ટાર્ગેટ રાખ્યો હતો આપણા જે સ્વિંગ હાઈ હતો એને આપણો ટાર્ગેટ હતો. અને આમાં કેવું છે કે આપણે આમાં સ્ટોપ લોસ ટ્રેલિંગ પણ નહીં કરી શકીએ કેમ કે સ્કેલ્પિંગમાં કોઈ સ્ટોપ લોસ ટ્રેલિંગ નહીં થાય. સ્કેલ્પિંગ એટલે આપણે લોટ વધારે સાઈઝ લઈએ છીએ અને ઓછા પોઈન્ટમાં આપણે કેપ્ચર કરીને નીકળી જવાનું એ છે આપણું સ્કેલ્પિંગ ટાઈમ. એ જ રીતે તમે જોઈ શકો સ્કેલ્પિંગ કરીએ તે મળી નહીં પછી પણ ટ્રેડ હતી માર્કેટે પાછું નીચે કર્યું રિક્રિએટ કર્યું અને જે પ્રીવિયસ પાછું હતું આજનું જ્યાંથી માર્કેટે સપોર્ટ લીધો ત્યાંથી તમે જોઈ શકો કે પાછું એક કેન્ડલ બુલિશ બનાવીને પહેલા રિજેક્શન બતાવીને પછી પાછું એક કેન્ડલ બનાવીને માર્કેટ તમે જોઈ શકો સ્લોલી કઈ રીતે માર્કેટે 24,400 અપસાઇડ માર્કેટ ગયું હતું. એટલે આજે આપણે તમે જોઈ શકો કે સ્કેલ્પિંગમાં આજે આપણને ઘણી કન્ફર્મેશન અને ઘણી ટ્રેડ હતી જેમાં આપણે બે પહેલી તો આપણે જે મોર્નિંગમાં બની ગઈ પછી આ સેકન્ડ પછી આપણે કહી શકીએ કે આ થર્ડ પછી આ ફોર્થ એટલે આપણે ચાર જેવી આજે આપણે સ્કેલ્પિંગ હતી સ્ટ્રેટેજી કન્ફર્મ સાથે એક જ સ્ટ્રેટેજી અને એક કન્ફર્મેશન પણ વધારે હતી એક કરતાં પણ વધારે હતી. કેમ કે આપણે ગઈકાલે ન્યૂઝની વાત કરીએ એટલે માર્કેટ કોન્સ્યુલેટ કરવાનું જ છે કેમ કે માર્કેટ અપસાઇડ કે ડાઉનસાઇડ જવા માટે પહેલા લિક્વિડિટી ભેગી કરશે. આ એરિયા આપણે એક લિક્વિડિટી એરિયા જ કહી શકીએ કે આ માર્કેટે ખાલી આજે લિક્વિડિટી ભેગી કરી છે. ભલે લિક્વિડિટી લીધી છે ઓછી લીધી માર્કેટમાં તમે જોઈ શકો અપસાઇડ લિક્વિડિટી ઘણી છે કેમ કે આ એરિયાનું પ્રીવિયસ ડેનું માર્કેટમાં પણ લિક્વિડિટી ઉપર ભેગી થઈ હતી એ પણ હજુ હલ નહીં થઈ. આ એરિયામાં ભલે કોશિશ કરી પણ સક્સેસફુલ નહીં થઈ. ઘણી વાર માર્કેટ અપસાઇડ જવાની કોશિશ કરી પણ નહીં ગયું જે તમે જોઈ શકો છો. આમાં પણ લિક્વિડિટી ઘણી ભેગી થઈ ગઈ છે. કાલે આપણે જોઈએ છે કે શુક્રવાર છે તો કે રીતનું માર્કેટ રેટું છે 5 જૂન છે એટલે આપણે જે વાત કરેલી કે આરબીઆઈ નું જે પર્સન્ટેજ આવવાનું છે તો તે બી આપણે જોઈશું કેવી રીતનું પર્સન્ટેજ આવતું છે ને માર્કેટમાં કેવી રીતનું અસર કરે છે. આજે આપણે જે ટ્રેડ લીધી અને જે સ્કેલ્પિંગ કરી જે આપણે સ્ટ્રેટેજી યુઝ કરી એ સિમ્પલ હતી જેના વિશે આપણે વાત કરી કે માર્કેટમાં આપણે તમે જોયું કે ફેર વેલ્યુ ગેપ અને જે પ્રીવિયસ જે ઓર્ડર બ્લોક હતા આપણા એના થ્રુ આપણે સિમ્પલ સ્ટ્રેટેજી હતા સ્કેલ્પિંગ એટલે ઓછા પોઈન્ટમાં સ્ટોપ લોસ પણ આપણે લગાવીને જ કામ કરીએ છીએ. એટલે પહેલી વાત એ કે કોઈ પણ ટ્રેડર હોય ન્યૂ હોય કે પછી જે ઓલ્ડ જે જૂના ટ્રેડર છે એમને ખબર છે કે સ્ટોપ લોસ નું હું અહેમિયત છે તે એના માટે આપણે હવે સ્ટોપ લોસ આપણે લગાવવું જરૂરી છે. તો આપણે હવે કાલે મળીએ એક નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.